કાંતિભાઈએ જે ભૂમિકા બાંધી એ દિશામાં જ મારી વાતને લઈ જઉં છું. આપણે શું કરવું જોઈએ, શું પ્રશ્નો છે એકંદરે આપણે જાણીએ છીએ, પણ આપણે શું કરવું જોઈએ એ દિશામાં હું થોડીક આજે વાત કરું. 2011ના સેન્સસ પ્રમાણે ભારતમાં શેડ્યુલ કાસ્ટની દલિત સમાજની વસ્તી એ 30 કરોડ હતી. આજે એ લગભગ 35 કરોડની આજુબાજુ હોવી જોઈએ. 35 કરોડથી વધારે જનસંખ્યા વાળા આ દુનિયામાં 3 કે 4 દેશ છે. મતલબ કે દલિતોની સંખ્યા કોઈ એક રાષ્ટ્ર હોય તો આખી દુનિયામાં 4થા 5મા નંબરની આપણી જનસંખ્યા થાય, અને છતાં પ્રત્યેક દિવસે આપણે માર ખાઈએ છીએ. આટલી મોટી આપણી સાઈઝ છે. 35 કરોડ. આ 35 કરોડમાંથી લગભગ 70 થી 75% દલિતો એ ગામડામાં વસે છે. એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો 100 દલિતો હોય ભારતમાં, તો એમાંથી 70 થી 75 ગામડામાં વસે છે, અને 25-30% એ શહેરોમાં વસે છે. ધારો કે બિહાર હોય તો કદાચ 82% ગામડામાં વસતા હોય એવું બને, અને આપણા ગુજરાતમાં સુરત, બરોડા, રાજકોટ, અમદાવાદ, પોરબંદર, ભાવનગર, જામનગર, ખેડા, આણંદ, આ બધા શહેરો, પાલનપુર, ગાંધીનગર, એટલે થોડુંક શહેરીકરણ બીજા રાજ્યોની તુલનામાં આપણે ત્યાં વધારે હોય તો કદાચ 68-70% હોય. એટલે મુદ્દે આપણે જેને દલિત કહીએ છીએ એ એકંદરે લાર્જલી મોટા ભાગે મહદઅંશે ગામડામાં વસનારો માણસ છે. આ વાત સાચી? મુદ્દા નંબર 2, શહેરમાં વસનારો દલિત અને ગામડામાં વસનારો દલિત, આ બંને દલિતો પૈકીના 80-85% મજૂર છે, શ્રમજીવી. સુરતમાં હોય, વડોદરામાં હોય, રાજકોટમાં હોય, અમદાવાદમાં હોય તો ક્યાં છે? તો ચાલીઓમાં, ઝૂંપડપટ્ટીમાં, કન્સ્ટ્રક્શનની સાઇટ પર સિક્યુરિટી ગાર્ડ તરીકે, આપણી બહેનો તો આશા વર્કર અને આંગણવાડીમાં, અને શેઠિયાઓના બંગલે કચરા પોતા કરવા જાય. ગામડામાં જે વસે છે એ પૈકીના 85% એ ભૂમિહીન, જમીન વિહોણા, દાળિયા, ખેત મજૂર છે. આ આંકડા સાથે સહમત છો? આમાં 5% આમ બી હોય ને 5% આમ પણ હોય. મતલબ કે એકંદરે આપણે જેને દલિત કહીએ છીએ એ દલિત એટલે મજૂર માણસ. તો દલિત આંદોલન એ મજૂરોનું આંદોલન હોવું જોઈએ કે નહીં? તો બોલો, દલિત આંદોલનમાં મજૂર આવો શબ્દ આપણે વાપરીએ છીએ? કેમ નથી વાપરતા? કેમ કે આજની તારીખે દલિત આંદોલન ઉપર જેનો પ્રભાવ છે એ મોટા ભાગે મધ્યમ વર્ગના દલિતો છે. શ્રમજીવીઓની ચળવળ પતી ગઈ. ખેત મજૂરોનું કોઈ સંગઠન ગુજરાતના દલિતો જોડે નથી. મનરેગાના કામદારોનું કોઈ યુનિયન આપણે ચલાવતા નથી. શહેરોમાં આપણા કોઈ ટ્રેડ યુનિયનો બચ્યા નથી. તો આપણે શું કરીએ છીએ? 14મી એપ્રિલ, 6 ડિસેમ્બર, ભીમા કોરેગાંવ દિવસ, સંવિધાન દિવસ અને ગાંધીનગરના આંબેડકર હોલમાં આવી ચર્ચા, અને ઉપરાંત બીજા 2 કાર્યક્રમો કરીએ છીએ: તેજસ્વી તારલાઓનું સન્માન અને સમૂહ લગ્ન. બરાબર? તો આપણે 100 માંથી 80 જો શ્રમજીવી મજૂર દલિત હોઈએ
તો ઓઢવમાં, નરોડામાં, વટવામાં, રાજકોટના સાપર વેરાવળમાં, સુરતમાં જેટલી પણ ફેક્ટરીઓમાં શ્રમજીવીઓ કામ કરે છે એને સંગઠિત કરી એના યુનિયન બનાવવા જોઈએ કે નહીં? મુદ્દા નંબર 1. તો આજની આ ચિંતન સભામાં દશા તો આપણે ચર્ચા કરી, મારી પૂર્વે હું બી કરીશ, મારા પછીના બી વક્તા કરશે. દિશા કઈ દિશામાં જવું છે? તો પહેલું આ ગાંધીનગરથી બાજુમાં અડાલજમાં ઈંટોના ભઠ્ઠા છે. ચાલો તારીખ નક્કી કરીને જઈએ જોવા કે કોણ છે મજૂર, કોણ હશે? દલિતો, આદિવાસીઓ અને ઓબીસી. ક્યાંના? છત્તીસગઢના, ઝારખંડના, મધ્યપ્રદેશના, રાજસ્થાનના અને ગુજરાતના. એટલે દલિત આંદોલન તરીકે પહેલો આપણો સંકલ્પ એ હોવો જોઈએ કે દલિત તો છીએ પણ 100માંથી 70, 100માંથી 75, 100માંથી 80 શ્રમજીવી છીએ. વ્હાઇટ કોલર એટલે શાહીબાગમાં જેના 3 BHK ના ફ્લેટ છે અને જેવા મકાનમાં હું રહું છું એવો આરક્ષણથી લાભાર્થી બનેલો દલિતોનો મધ્યમ વર્ગ તો 5-10%થી વધારે નથી. જે BSNLમાં લાગ્યો, રેલવેમાં લાગ્યો, શિક્ષક બન્યો, તલાટી બન્યો, PSI PI બન્યો, કોન્સ્ટેબલ બન્યો, વકીલ બન્યો, ડોક્ટર બન્યો, એન્જિનિયર બન્યો, IAS IPS MP MLO બન્યો, આ વર્ગ 5-10%થી વધારે નથી. તો બાકીના જે 80% શ્રમજીવી, 80% મજૂર હોય તો દલિત આંદોલન પણ મજૂરોનું આંદોલન બનવું જોઈએ. જે આપણા બાપ દાદા મિલો ચાલતી હતી ત્યારે જે મજૂર ચળવળ કરતા હતા અને એ લોકોની ચળવળોના કારણે 81-85ના અનામત વિરોધી આંદોલનમાં મિલોમાં સાયકલ લઈને, ટિફિન લઈને જનારા મહેસાણા ને ચરોતર ને સૌરાષ્ટ્રમાંથી આવીને જે દલિતો અમદાવાદમાં વસ્યા એમણે ગોળીઓ અને દંડા ખાધા ત્યારે અનામત બચી અને એમાંથી આ ચાંદખેડાના, મોટેરાના શાહીબાગ ઊભા થયા છે. એમાંથી ઊભા થયા છે. એટલે આ શ્રમજીવી ચળવળ બનવી જોઈએ અને એના માટે જ્યાં પણ દલિતો, ઓબીસી સમાજ, DNT સમાજ, મુસ્લિમ, આદિવાસી, આ વંચિત સમુદાયો જ્યાં પણ મજૂરી કરતા હોય ત્યાં એમને સંગઠિત કરી એમના યુનિયન બનાવવા જોઈએ. આ પહેલી વાત. બીજી વસ્તુ, આપણે બધા દલિત આંદોલન સાથે જોડાયેલા છીએ અને આપણી વચ્ચે ઘણા બધા પીડિત પરિવારો છે. મેં આખા ગુજરાતમાં અને દેશમાં જ્યાં પણ દલિતોને પૂછ્યું કે તમારી સાથે જાતિ વિષયક કોઈ અપમાનિત નથી કરતા, ઉદાહરણ તરીકે મારઝૂડ નથી કરતા, પણ તમને રિસ્પેક્ટફુલી પ્રેમથી કહે કે ભાઈ તમે દલિત છો, આ કૂવામાંથી પાણી નહીં ભરવાનું, આવું કે તો નાગરિક હક સંરક્ષણ ધારા મુજબ ગુનો બને. આ અસ્પૃશ્યતા કહેવાય. કહેવાય કે નહીં? હવે જોઈ લો તમે, બોટાદમાં, ભાવનગરમાં, અમરેલીમાં, જુનાગઢમાં, સુરેન્દ્રનગરમાં, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, કચ્છ, બધા શહેરો ક્યાંય અસ્પૃશ્યતા નાબૂદીની કેમ્પેન સમાજ કલ્યાણ વિભાગ ચલાવતું નથી અને દલિત આંદોલન પણ ચલાવતું નથી. આ વર્ષ એ મહાડના સત્યાગ્રહનું 100મું વર્ષ છે, ઉના કાંડનું 10મું વર્ષ છે. પણ ગુજરાતના દલિતો એટ્રોસિટીની ઘટના વખતે મામલતદારને, પ્રાંતને, કલેક્ટરને, એસપીને આવેદનપત્ર આપવા જાય છે, પણ અસ્પૃશ્યતા નાબૂદીના મુદ્દે ક્યાંય પણ ગુનો દાખલ કરાવવા એક ફકરો પણ લખતા નથી. એટલે રાજકીય પક્ષો, મારી પાર્ટી સહિત રાજકીય પક્ષોનો પણ એજન્ડા નથી કે અસ્પૃશ્યતાનું કલંક દૂર થાય. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો પણ એજન્ડા નથી કે અસ્પૃશ્યતાનું કલંક દૂર થાય. અને ગુજરાત અને ભારતની દલિત ચળવળ પણ એક ફોકસ સાથે ગામે ગામ પ્રવર્તી કે ક્યાં મંદિર પ્રવેશ નથી, ક્યાં કૂવો ખુલ્લો નથી, ક્યાં ઘોડે નથી ચડવા દેતા, વિવિધ પ્રકારની આભડછેડ ગુજરાતમાં ગામે ગામ પ્રવર્તે છે, દેશમાં ગામે ગામ પ્રવર્તે છે. આ અસ્પૃશ્યતા નાબૂદીની કોઈ કેમ્પેન આપણે દલિત ચળવળ તરફથી, આંબેડકરવાદી ચળવળથી આપણે પણ ચલાવતા નથી. તો આ મુદ્દે પણ આપણે એક અપીલ આખા ગુજરાતના દલિત સમાજને કરવી જોઈએ